નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન એની વચ્ચેનો એક તફાવત જે છે એ જોવા જઈ રહ્યા છે. હવે એકચ્યુઅલી આ જે તફાવત છે એ હું એટલા માટે આનો એક વિડીયો બનાવી રહ્યો છું કારણ કે ઘણી વખત આપણને આ ટોપિક જે છે ને એનો તફાવત એટલે કે એનો ડિફરન્સ એની અંદરથી અથવા કોઈ પેટ્રોલ એન્જિનનો કોઈ ટોપિક છે, પોઈન્ટ છે, અથવા ડીઝલ એન્જિનનો કોઈ પોઈન્ટ છે, એની અંદરથી છે ને કોઈ વખત ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે અથવા પૂછાય છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એમાંથી નીકળે છે. અને આ જે ડિફરન્સ જે છે ને એની સાથે સાથે આપણે પેટ્રોલ એન્જિન વિશે થોડુંક સમજી લઈશું અને સાથે સાથે ડીઝલ એન્જિનનું પણ થોડુંક સમજી લઈશું. એટલે શોર્ટમાં એટલે કે એક વિડીયોમાં આપણે એની સમજૂતી આખી મેળવી શકીએ છીએ. એટલા માટે આ પ્રકારનો વિડીયો હું બનાવું છું. બરાબર છે. આની પહેલાં જે છે હું એક બીજો પણ ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક એન્જિનનો એક તફાવતનો પોઈન્ટ ટુ પોઈન્ટ વિડીયો બનાવી ચૂક્યો છું. બરાબર છે. તો એ જ રીતે આ પણ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ રહેવાનો છે. બરાબર છે. વિડીયો જેમ તમે જાણો છો પોઈન્ટ ટુ પોઈન્ટ સમજૂતી સાથે છે, પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ એન્જિન આ ટ્રેડનો વિડીયો છે એકચ્યુઅલી. પરંતુ તમે જેમ જાણો છો કે પેપર જે છે ને આપણી જે જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષાનું પેપર જે છે એ કોમન આવવાનું છે. એટલે કોમન આવવાના ચાન્સીસ વધારે છે. બરાબર. તો કોમન પેપર જે છે ને એની અંદર ફિટર, વેલ્ડર જે છે, ઇલેક્ટ્રિશિયન, બીજા જે ટ્રેડ છે, વાયરમેન છે, વાયરમેન ટ્રેડ તો છે નહીં એની અંદર, જેમ કે વુડવર્ક છે કે પછી વેલ્ડર છે, મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ એન્જિન છે, શીટ મેટલ છે, આ બધા ટ્રેડ જે છે ને એમાંથી કોમન વસ્તુ એટલે કોમન વસ્તુઓ આપણે ડિસ્કસ કરવાની છે. બરાબર ને. એટલે વુડવર્ક ટેકનિશિયન જે વ્યક્તિ હશે એ પણ આ વિડીયો જે છે જોઈને એમાં તૈયારી કરશે. બરાબર ને. કારણ કે મિત્રો કોમન સિલેબસની અંદર બધા જ ટ્રેડનું બેઝિક આવરી આપણે લેવાનું છે. બરાબર. તો શરૂઆત કરીએ આપણા વિડીયોની, પરંતુ એની પહેલાં એક વસ્તુ જણાવી દઉં કે આ પ્રકારના અમારા વિડીયો જે છે તમને ખાસ ગમતા હોય તો રામ એકેડમી આપણી જે ચેનલ જે છે, રામ એકેડમીના માધ્યમથી અમે વિડીયો પોસ્ટ કરીએ છીએ. તો રામ એકેડમી જે છે એને ખાસ સબસ્ક્રાઈબ કરો તમે. અને અમારી જે ટેલિગ્રામ ચેનલ જે છે, અમારું ટેલિગ્રામ હેન્ડલ જે છે શું છે તો કે રામ એકેડમી, એની ઉપર ખાસ તમે જોઈન થાવ જેથી કરીને દરેક વિડીયો જે છે એના મટીરિયલ્સ તમને એની અંદરથી વાંચવા માટે મળી રહેવાના છે. ઠીક છે મિત્રો. તો ચાલો શરૂઆત કરીએ. અને સૌથી પહેલો જે પોઈન્ટ છે પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનનો સૌથી પહેલો પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ તો એમાં આપણે જોઈએ કે તેને સ્પાર્ક ઇગ્નિશન એન્જિન તરીકે ઓળખવામાં આવે છે પેટ્રોલ એન્જિનને, અને ડીઝલ એન્જિનને કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આ જ વસ્તુ તો આપણે સમજવાની છે. આ વસ્તુ ગોખવાની નથી. અને સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એટલે શું તે ગોખવાની નથી, અને કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન એટલે શું એ આપણે ગોખવાનું નથી. હું તમને દરેક વસ્તુ ડિટેલ્સમાં સમજાવું છું. એ જ રીતે આ વસ્તુ પણ હું તમને સમજાવવાનો છું. ઓકે. હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા એક એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિનનો એક વર્સસ એક ફિગર મેં અહીંયા અટેચ કરેલી છે. ઓકે. તો સૌથી પહેલા આપણે સમજીએ કે એસઆઈ એન્જિન શું છે. દેખો, એસઆઈ ધેટ ઇઝ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. હવે એનું નામ જ આપણને એવું કહે છે કે ભાઈ સ્પાર્કની વાત કરે છે આ વ્યક્તિ. ઓકે. સ્પાર્ક ધેટ મીન્સ કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, તો સ્પાર્ક વડે આપણે ઇગ્નિશન કરીએ છીએ. તો ઇગ્નિશન મેળવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? સ્પાર્કનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે હું તમને કહી દઉં કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન છે. તો સ્પાર્ક ઇગ્નિશન એન્જિનની અંદર પેટ્રોલ અને ડીઝલ જે છે, અહીંયાથી પેટ્રોલ અને ડીઝલ જે છે એ અંદર જવાનું છે. સોરી, પેટ્રોલ અને ડીઝલ નહીં, પરંતુ પેટ્રોલ પ્લસ એર. પેટ્રોલ પ્લસ એરનું મિક્સર જે છે ને એ ઇનલેટમાં અંદર જવાનું છે અહીંયા. ઓકે. અચ્છા, પેટ્રોલ જે છે ને એને ઘણી વખત ગેસોલિન પણ કહેવામાં આવે છે. તો અગર તમને ક્યાંય ગેસોલિન એન્જિન પૂછે ને, ગેસોલિન એન્જિન, બની શકે તમારી પરીક્ષામાં ગેસોલિન એન્જિન એવો શબ્દ આવે તો કન્ફ્યુઝ થવાની જરૂરત નથી. પેટ્રોલ એન્જિન ધેટ ઇઝ ગેસોલિન એન્જિન. હવે આપણું જે ઇનપુટ છે એટલે કે સક્શન છે ને એમાંથી પેટ્રોલ અને એરનું મિક્સર અંદર જવાનું છે. જ્યારે પિસ્ટન નીચે તરફ જતો હશે ત્યારે, પછી પિસ્ટન જ્યારે ઉપર આવશે ત્યારે પેટ્રોલ અને એરનું મિક્સર જે છે અહીંયા કમ્પ્રેસ થશે. બરાબર. હવે પિસ્ટનની અને જે ઉપરનો જે ક્લિયરન્સ વોલ્યુમ છે એની અંદર છે ને પેટ્રોલ અને એરનું મિક્સર જે છે ને એ શું થયેલું છે, ત્યાં કોમ્પ્રેસ થઈ ચૂક્યું છે. હવે આની અંદર કમ્પ્રેશન રેશિયો એટલો વધારે હોતો નથી. એટલે કે પેટ્રોલ
અને એરનું મિક્સર, ટૂંકમાં કહું તો પેટ્રોલ જે છે ને એક એવું બળતણ છે કે જેને સળગાવવા માટે મને છે ને તણખાની જરૂરત પડે છે. શાની જરૂરત પડે છે? તણખાની જરૂરત પડે છે. અને એટલા માટે અહીંયા છે ને આપણે એક સ્પાર્ક પ્લગ લગાવેલો હોય છે. તમે અહીંયા જોઈ શકો છો શું લખ્યું છે? સ્પાર્ક પ્લગ. ખૂબ નાના અક્ષર હશે, તમે નહીં જોઈ શકતા હોય. તો અહીંયા જે છે ને આ જે ઉપરની જગ્યાએ હોય છે આ હોય છે સ્પાર્ક પ્લગ. અને આ સ્પાર્ક પ્લગનું કામ જ એ છે કે જે અહીંયા અંદર પેટ્રોલ અને એરનું જે મિક્સર છે જે કમ્પ્રેસ થઈ ચૂક્યું છે, ખૂબ દબાણમાં છે, એનું તાપમાન પણ વધારે છે, એને છે ને એક સ્પાર્ક જ કરી આપે છે. એટલે એક સિમ્પલ સ્પાર્ક વડે આ આખું જે પેટ્રોલ અને એનું મિક્સર જે છે ને એનું શું થવાનું છે? ધડાકો થવાનો છે, એટલે સળગવાનું છે. એને કહેવાય ઇગ્નિશન થવું. બરાબર ને? તો સ્પાર્કનો ઉપયોગ કરીને અગર ઇગ્નિશન થાય છે તો એવા પ્રકારના એન્જિનને કહેવામાં આવે છે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. પરંતુ ફ્યુલ તરીકે કોનો ઉપયોગ કર્યો છે? પેટ્રોલનો ઉપયોગ કર્યો છે ને, એટલા માટે આ પેટ્રોલ એન્જિનમાં વપરાય છે. મિત્રો, પેટ્રોલ એન્જિનમાં એટલા માટે વપરાય છે કારણ કે પેટ્રોલ એક એવું બળતણ છે કે જે સળગાવવા માટે આપણને તણખાની જરૂરત પડે છે. પેટ્રોલ ડાયરેક્ટ સળગી ઉઠશે નહીં, એ હું તમને હમણાં CIમાં સમજાવું છું, કમ્પ્રેસર ઇગ્નિશન એન્જિનમાં. તો એટલા માટે અહીંયા આપણને સ્પાર્કની જરૂરત પડે છે, સ્પાર્ક પ્લગની જરૂરત પડે છે, અને એટલા માટે એને SI એન્જિન એટલે કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન કહેવામાં આવે છે. સિમ્પલ સી વસ્તુ છે. હજી એક વસ્તુ કહીએ કે જ્યારે તમે સ્પાર્ક પ્લગ જે છે ને જ્યારે પણ કોઈ બાઇક છે, તમારી બાઇક બગડતી હોય અથવા તમારી બાઇક ચાલુ ના થતી હોય તો એવા સમયે તમે લોકો એવો પ્રયત્ન કરો છો કે આપણને આપેલી કીટ જે છે એમાંથી જે સ્પેનર છે એનો ઉપયોગ કરીને, બોક્સ સ્પેનરનો ઉપયોગ કરીને આ જે ઉપરનો આ જે સ્પાર્ક પ્લગ છે એને બહાર નીકાળીને એને થોડુંક સાફ કરીને, આપણે ધારો કે ટેકનિશિયન હોય અને આપણને બધું જ આવડતું હોય એ રીતે આપણે શું કરીએ છીએ, આ સ્પાર્ક પ્લગને બહાર કાઢીને એને સાફ કરીને પાછું અંદર લગાવી દઈએ છીએ, પછી તો પણ બાઇક ચાલુ થતી નથી. ઓકે, તો યસ, ઘણી વખત ચાલુ થઈ જતી હોય છે. તો મિત્રો, એ જે વસ્તુ તમે એને રિમૂવ કરો છો ને એ સ્પાર્ક પ્લગ છે આપણો, અને એ અંદર છે શું કરે છે? તણખો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ઓકે, અને બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ભાઈ ડીઝલ એન્જિન, અને ડીઝલ એન્જિન જે છે એની અંદર કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન કહેવામાં આવે છે. બરાબર? હવે એનું લોજિક સમજો તમે. આપણે પેટ્રોલ એન્જિનનું લોજિક તમે સમજી ચૂક્યા છો, અને હું આ સ્લાઇડ પત્યા પછી, એટલે આ વિડીયો નહીં, આ સ્લાઇડ પત્યા પછી ઘણા બધા ક્વેશ્ચન્સ તમને ઘણી બતાવવાનો છું. હે ને? દેખો, ચલો આવો. તેને કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન તરીકે ઓળખવામાં આવે છે, એનું નામ તો કંઈક અલગ જ છે ને. તો કમ્પ્રેશનનો અર્થ તમને ખબર પડતો હશે. કમ્પ્રેશન થવું એટલે શું થવું? તો કે દબાવવું, હા ને, દબાણ ઉત્પન્ન થવું. કમ્પ્રેશન થવું એટલે દબાણ ઉત્પન્ન થવું. તો દબાણ એન્જિન એવું તો ના હોય. દેખો મિત્રો, આની અંદર કેવું છે? આની અંદર જ્યારે સક્શન થાય છે ને તો માત્ર ને માત્ર એકલું ડીઝલ જ એન્ટર થાય છે. ડીઝલ. આની અંદર કોઈ હવા અને ડીઝલનું મિશ્રણ કરીને આપણે એડ કરતા નથી. માત્ર ને માત્ર ડીઝલ જવાનું છે આની અંદર. બરાબર? હવે જ્યારે પિસ્ટન નીચે જશે ત્યારે ડીઝલ એન્ટર થશે, અને પિસ્ટન ઉપર જશે ત્યારે ડીઝલ અહીંયા કમ્પ્રેસ થવાનું છે. સોરી, મિસ્ટેક થઈ ગઈ. ડીઝલ નહીં, માત્ર ને માત્ર એર એન્ટર થવાની છે. આ મિસ્ટેક છે, આ ઇમ્પ્રૂવ કરો. સક્શન તરીકે ડીઝલ નથી જવાનું, સક્શનમાં માત્ર એર જવાની છે. કોણ જવાની છે? એર, એટલે કે હવા. બંને વખત મિસ્ટેક થઈ ગઈ. અહીંયા પણ ડીઝલ અને પેટ્રોલ બોલી ગયો હતો, અહીંયા પણ ખાલી ડીઝલ બોલી ચૂક્યો છું. દેટ આઈ એમ રિયલી સોરી. મિત્રો, અહીંયા પેટ્રોલ અને એરનું મિક્સર એન્ટર થવાનું છે, અને અહીંયા માત્ર હવા એન્ટર થવાની છે. કયા એન્જિનમાં? ડીઝલ એન્જિનમાં. હવે જ્યારે પિસ્ટન જે છે, પિસ્ટન ઉપર તરફ જશે ને તો અહીંયા હવા જે છે ને એ કમ્પ્રેસ થવાની છે આ ઉપરના ક્લિયરન્સ વોલ્યુમમાં. હવે હવા કમ્પ્રેસ થશે, હવા દબાણ થશે, એટલે એનું તાપમાન અને દબાણ વધશે, એટલે પ્રેશર અને ટેમ્પરેચર તો વધવાનું છે. રાઈટ? હવે પ્રેશર અને ટેમ્પરેચર જેવું વધશે તો અહીંયા જે આપણું ડીઝલ છે, ડીઝલ જે ફ્યુઅલ છે એનું કેરેક્ટરિસ્ટિક છે કે છે ને ઇઝીલી એટોમાઇઝ થઈને અગર એને સ્પ્રેના સ્વરૂપમાં ઊંચા દબાણ અને તાપમાન ધરાવતી હવામાં અગર સ્પ્રે કરવામાં આવે તો એની જાતે શું પામે છે? બળતણ. મીન્સ એની જાતે ઇગ્નાઇટ થાય છે, એની જાતે શું થાય છે? એ સળગી ઉઠે છે. બરાબર છે? તો અહીંયા જે છે ને આ જે ડીઝલ જે છે ને જે
એને સળગાવવા માટે મીન્સ અંદર તો કોણ ગયું છે, ખાલી હવા ગઈ છે સક્શન દરમિયાન. હવે અહીંયા ઉપરનું જે સેક્શન છે, જ્યારે અહીંયા એસઆઈ એન્જિનમાં અહીંયા કોણ હતું, સ્પાર્ક પ્લગ હતો. તો સ્પાર્ક પ્લગનો તો અહીંયા ઉપયોગ થતો જ નથી. એની જગ્યાએ અહીંયા ઇન્જેક્ટર આવે છે. કોણ આવે છે, ઇન્જેક્ટર આવે છે. તો આ ઇન્જેક્ટરનું કામ શું છે, ઇન્જેક્ટર જે છે ને એ શું કામ કરે છે, એ ડીઝલને સ્પ્રે સ્વરૂપે આની અંદર ઇન્જેક્ટ કરવાનું કામ કરે છે. અને સ્પ્રેના સ્વરૂપમાં ડીઝલ અંદર ઇન્જેક્ટ થશે અને એ જગ્યાએ ખાલી હવા જે છે એ દબાણ અને તાપમાન મીન્સ કમ્પ્રેસ થયેલી છે એટલે એનું પ્રેશર પણ વધારે છે અને ટેમ્પરેચર પણ વધારે છે, અને એટલા માટે ઓટોમેટિકલી ડીઝલ જે છે ને એનું શું થાય છે, ઇગ્નિશન થાય છે, સળગી ઉઠે છે. બરાબર. તો ડીઝલ સળગી ઉઠે છે, તો એટલા માટે આને કહેવામાં આવે છે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. એટલે કે માત્ર હવા જે છે એને દબાણ કરવાથી અને કમ્પ્રેશન કરવાથી ડીઝલ સળગી ઉઠે છે. આની અંદર સ્પાર્ક પ્લગનો ઉપયોગ થતો નથી. તો આ જે વસ્તુ જોઈને એ આપણે જોયો કન્સેપ્ટ. હવે હું તમને ક્વેશ્ચન્સ ગણી બતાવું છું. દેખો, પેટ્રોલ એન્જિન જે છે એની અંદર સ્પાર્ક પ્લગનો યુઝ થાય છે, નંબર 1. પછી નંબર 2, પેટ્રોલ એન્જિનની અંદર સક્શનમાં પેટ્રોલ અને એરનું મિક્સર એન્ટર થાય છે. બરાબર છે. પછી ડીઝલ એન્જિનની અંદર વાત કરું તો ડીઝલ એન્જિનમાં સક્શનમાં માત્ર હવા એન્ટર થાય છે. પછી ચોથો મુદ્દો કે ભાઈ ડીઝલ એન્જિનની અંદર સ્પાર્ક પ્લગનો ઉપયોગ થતો નથી. ડીઝલ એન્જિનમાં ઇન્જેક્ટરનો ઉપયોગ થાય છે. બરાબર. પેટ્રોલ એન્જિનની અંદર ઇન્જેક્ટરનો ઉપયોગ થતો નથી. પેટ્રોલ એન્જિનની અંદર સ્પાર્ક પ્લગનો ઉપયોગ થાય છે. હજી એક મુદ્દો બાકી છે કે પેટ્રોલ જે છે ને મિત્રો, એને આપણે વધારે કમ્પ્રેસ નથી કરતા, કારણ કે આપણે અહીંયા સ્પાર્ક ઓલરેડી કરવાના જ છે, હે ને. તો એટલા માટે એનો કમ્પ્રેશન રેશિયો કેવો હોય છે, ઓછો હોય છે. પેટ્રોલ એન્જિનનો કમ્પ્રેશન રેશિયો કેવો હોય છે, ઓછો હોય છે. જ્યારે ડીઝલ એન્જિન જે છે એમાં તો આપણે કમ્પ્રેસ કરવાનું છે, અને કમ્પ્રેસ થયા પછી આપણું શું થશે, ડીઝલ જે છે એનું શું થવાનું છે, ઇગ્નિશન થવાનું છે. એટલા માટે ત્યાં કમ્પ્રેશન રેશિયો કેટલો હોય છે, વધારે હોય છે. તો મિત્રો ડીઝલ એન્જિન જે છે એનો કમ્પ્રેશન રેશિયો પેટ્રોલ એન્જિનની સરખામણીમાં વધારે હોય છે. બરાબર. તો આટલી બધી વસ્તુઓ તમને આ એક જ સ્લાઇડમાંથી મળી જાય છે. ઠીક છે. તો આ થઈ ગયો તમારો પહેલો પોઈન્ટ ક્લિયર. પેટ્રોલ એન્જિનને એસઆઈ એન્જિન કહેવામાં આવે છે, ડીઝલ એન્જિનને સીઆઈ એન્જિન કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડની અંદર મિત્રો જે પોઈન્ટ છે ને ડિફરન્સ, એના જે ગ્રાફ છે અને પીવી ડાયાગ્રામ ઉપરથી આપણને બતાવ્યો છે. દેખો, તેમાં તે કોન્સ્ટન્ટ વોલ્યુમ ઓટો સાયકલના સિદ્ધાંત પર કાર્ય કરે છે. કોણ? પેટ્રોલ એન્જિન. હવે મિત્રો પેટ્રોલ જે એન્જિન છે ને, પેટ્રોલ એન્જિન એ કોન્સ્ટન્ટ વોલ્યુમ જેને ઓટો સાયકલ પણ કહેવામાં આવે છે. આ જે સાયકલની મેં ફિગર અહીંયા બતાવી છે ને, આને ઓટો સાયકલ પણ કહેવામાં આવે છે. અથવા ઓટો સાયકલ એટલે જ કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ. ઓટો સાયકલ એ કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ પણ છે. કેમ કોન્સ્ટન્ટ વોલ્યુમ, હું હમણાં તમને બતાવું છું. તો પેટ્રોલ એન્જિન જે છે એ કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, અને જે ડીઝલ એન્જિન છે ને, એ ડીઝલ એન્જિન છે એ કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ઓકે. તો કોન્સ્ટન્ટ પ્રેશરના સિદ્ધાંત ઉપર કાર્ય કરનાર સાયકલ કઈ? ડીઝલ એન્જિન. હવે મિત્રો દેખો, આ જે ગ્રાફ છે ને એને ખૂબ જ ઇમ્પોર્ટન્ટલી તમારે સમજવાનો છે. જ્યારે પિસ્ટન જે છે ને એ 1 નંબર એટલે કે ઉપરથી નીચે જાય છે ત્યારે હવા અંદર જાય છે. એટલે 1 નંબરથી 2 નંબર જે છે ને એના દરમિયાન શું થઈ રહ્યું છે? સક્શન થઈ રહ્યું છે. બરાબર. શું થઈ રહ્યું છે? અહીંયા સક્શન થઈ રહ્યું છે. એટલે અંદર આ વોલ્યુમની લાઈન છે, એટલે વોલ્યુમ એટલે કદમાં વધારો થઈ રહ્યો છે. ઓકે. પછી 2 થી 3 તરફ જશે ને, અહીંયા 2 થી 3, દેખો આ 2 થી 3 તરફ જઈ રહી છે આ રીતે. યસ, 2 થી 3 આમ, આ 2 થી 3. તો એ દરમિયાન દેખો તમે, એ પ્રેશર કેટલું હતું? પહેલા આટલું હતું ને, હવે વધીને આટલું આવી ગયું. તો પ્રેશર વધે છે. તો 2 થી 3 દરમિયાન શું થઈ રહ્યું છે? કમ્પ્રેશન થઈ રહ્યું છે. એટલે પિસ્ટન જે છે ને ઉપર જઈ રહ્યો છે, અને એર અને પેટ્રોલ જે છે એનું શું થઈ રહ્યું છે? કમ્પ્રેશન થઈ રહ્યું છે 2 થી 3 દરમિયાન. હવે જુઓ, 3 થી 4 દરમિયાન જે પ્રોસેસ છે, હે, 3 થી 4 દરમિયાન ત્યાં શું થાય છે? તો વોલ્યુમ ચેન્જ થતો નથી એવું અઝ્યુમ કરવામાં આવે છે કે ભાઈ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે, વોલ્યુમ ચેન્જ થતો નથી, અને શું થાય છે? કમ્બશન થાય છે. એટલે સ્પાર્ક આપણે જ્યારે
સ્પાર્કિંગ કરીએ છીએ અને ઇગ્નિશન થાય છે, એ આખી પ્રોસેસ જે છે ને એ કોન્સ્ટન્ટ વોલ્યુમ ઉપર થાય છે એવું માનવામાં આવે છે. એટલા માટે આ જે પ્રોસેસ છે ને આ પ્રોસેસ કમ્બશન પ્રોસેસ એ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. હવે જેવી કમ્બશન પ્રોસેસ પૂરી થઈ જશે 3 થી 4 દરમિયાન, એવું 4 થી 5 દરમિયાન આ જે છે ને પાવર સ્ટ્રોક લાગશે. પાવર સ્ટ્રોક લાગશે એટલે પ્રેશર જે છે ઓછું થશે ને, કારણ કે પિસ્ટન તો નીચે તરફ આવી રહ્યો છે પાવર સ્ટ્રોકના કારણે, એટલે પ્રેશર ઓછું થાય છે. તો પ્રેશર ઓછું થતાં બતાવ્યું છે, દેખો 3 થી 5 ઉપર આવી જાય છે પ્રેશર, નીચેની તરફ જાય છે અને કદમાં વધારો થાય છે. 4 થી 5 તરફ આવે છે એટલે કદમાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે, બરાબર. તો આને પાવર સ્ટ્રોક કહેવામાં આવે છે. હવે 5 થી 6 દરમિયાન આપણને હીટ રિજેક્શન થતું જોવા મળે છે. 5 થી 6 છે ને એ દરમિયાન શું થાય છે? હીટ રિજેક્શન થાય છે, એટલે હીટ બહાર તરફ નીકળે છે. તો આ જે આખી સાયકલ છે ને મિત્રો, એમાં જે અહીંયા જે આ 3 થી 4 છે ને આ શું છે? કમ્બશન પ્રોસેસ છે. એટલે કે વસ્તુ કહી શકીએ આપણે કે હીટ એડિશન પ્રોસેસ છે. એ દરમિયાન આપણે હીટ એડ કરાવીએ છીએ સિસ્ટમમાં, હા ને, હીટ એડ કરાવીએ છીએ, પ્લસ કરાવીએ છીએ, અને એ કેવી રીતે થાય છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ ઉપર થાય છે. એટલા માટે આ સાયકલને કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ કહેવામાં આવે છે, જેને આપણે ઓટો સાયકલ પણ કહીએ છીએ. જ્યારે હું તમને વાત કરું એના પછીની જે સાયકલ છે એ છે ડીઝલ સાયકલ. અને જે ડીઝલ સાયકલ છે ને એ ડીઝલ સાયકલ કોન્સ્ટન્ટ પ્રેશરના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. કોના સિદ્ધાંત ઉપર કામ કરે છે? કોન્સ્ટન્ટ પ્રેશરના સિદ્ધાંત ઉપર કામ કરે છે. હવે કોન્સ્ટન્ટ પ્રેશર કેમ કહે છે? ફરીથી સમજીએ. દેખો, જ્યારે આપણે 1 થી 2 તરફ જઈએ છીએ, હે, અથવા અહીંયા 0 જે છે એનાથી 1 તરફ જઈએ છીએ અહીંયા, બરાબર. તો આ શું છે? ઇનટેક સ્ટ્રોક છે અને આ એક્ઝોસ્ટ સ્ટ્રોક છે. એટલે અહીંયાથી એર જે છે એ સક થવાની છે. પછી 1 થી 2 તરફ જે આ એરો બતાવે છે ને, આ તરફ ઉપર તરફ જાય છે, તો 1 થી 2 તરફ જે જાય છે એ થવાનું છે કમ્પ્રેશન. તો કમ્પ્રેશન થશે એટલે દેખો સિમ્પલ સી વાત છે, વોલ્યુમમાં ઘટાડો થાય છે અને પ્રેશરમાં વધારો થાય છે. હવે 2 to 3 દરમિયાન અહીંયા 2 to 3 દરમિયાન જે છે ને આની અંદર એવું માનવામાં આવે છે કે ભાઈ જે કમ્બશન થવાનું છે ને એ કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર થવાનું છે. કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર થવાનું છે, કારણ કે આપણે આની અંદર સ્પાર્કિંગ નથી કરતા. ડીઝલ એન્જિનની અંદર આપણે સ્પાર્કિંગ નથી કરતા. આની અંદર આપણે શું કરીએ છીએ? આની અંદર આપણે ડીઝલનો સ્પ્રે કરીએ છીએ, સિમ્પલ. એટલે કે ડીઝલની અંદર ઇન્જેક્ટ કરીએ છીએ. તો 2 to 3 દરમિયાન જે પ્રોસેસ થાય છે ને કમ્બશન પ્રોસેસ, એ કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર થાય છે. અને ત્યારબાદ આપણને જે એક્ઝોસ્ટ સ્ટ્રોક મળે છે, બરાબર. પછી આ એક્સપાન્શન સ્ટ્રોક છે. તો આ જે સાયકલ છે એની અંદર જે હીટ એડિશન થાય છે એ કોન્સ્ટન્ટ પ્રેશર ઉપર થાય છે. એટલા માટે આ સાયકલને કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ કહેવામાં આવે છે. અને એ ડીઝલ એન્જિનની સાયકલ છે, બરાબર. તો તમારે યાદ રાખવાનું છે કે પેટ્રોલ એન્જિન દેટ ઇઝ કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ, ડીઝલ એન્જિન કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ. ઓકે, જે આપણી કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ છે એને ઓટો સાયકલ પણ કહેવામાં આવે છે, એ પણ યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ આગળ વધીશું. હવે આગળ વધીએ ને તો આગળ ઘણા બધા જે પોઈન્ટ્સ જે છે આમાંથી જ ક્લિયર થઈ ચૂક્યા છે, જે હું તમને હાલ હવે બતાવું છું. દેખો, તેમાં કમ્પ્રેશન રેશિયો 7:1. પેટ્રોલ એન્જિનમાં કમ્પ્રેશન રેશિયો 7:1 થી માંડીને 10:1 હોય છે. શું હોય છે? 10:1 હોય છે. તો કમ્પ્રેશન રેશિયો જે છે ને એ 7:1 થી માંડીને 10:1 છે. ઓકે, તો અહીંયા કેવો છે? ડીઝલ એન્જિનની સરખામણીમાં ઓછો છે. અને ડીઝલ એન્જિનમાં તમે જુઓ 14:1 થી માંડીને 22:1 છે. કેટલો છે? ડીઝલ એન્જિનમાં આ જે કમ્પ્રેશન રેશિયો છે ને 14:1 થી માંડીને 22:1 છે. જ્યારે આની અંદર 7:1 થી માંડીને 10:1 છે. એટલે અહીંયા નીચો છે, અહીંયા કેવો છે? ઊંચો કમ્પ્રેશન રેશિયો આપણને જોવા મળે છે. ઓકે, હવે નીચો કમ્પ્રેશન રેશિયો મેં તમને હમણાં જ કીધું હતું, પેટ્રોલ એન્જિનની અંદર આપણે પેટ્રોલને સળગાવવાનું છે, એટલા માટે ત્યાં વધારે કમ્પ્રેસ કરવાની જરૂરત નથી, તણખો ઉત્પન્ન કરવાના છે, એટલે કમ્પ્રેશન રેશિયો ઓછો છે. જ્યારે ડીઝલ એન્જિનની અંદર તો આપણે હવાને દબાણ કરીશું, પછી ડીઝલની અંદર ઇન્જેક્ટ કરીશું, ડીઝલને સ્પાર્કિંગ થયા વગર એને જાતે સળગવાનું છે, એટલા માટે કમ્પ્રેશન થયેલું એરનું વધારે જોઈશે. એટલે 14 થી 22, એટલે કે 14:1 થી 22:1 જેટલો કમ્પ્રેશન રેશિયો હોય છે, બરાબર છે. તો કમ્પ્રેશન રેશિયો જે છે એ શું હોય છે એ બી તો તમને ખ્યાલ હોવો જોઈએ. કમ્પ્રેશન રેશિયો આર જે છે ને મિત્રો, એ હોય છે એકચ્યુઅલી ક્લિયરન્સ વોલ્યુમ પ્લસ સ્વેપ્ટ વોલ્યુમ ભાગ્યા ક્લિયરન્સ વોલ્યુમ હોય છે, બરાબર ને. એટલે કે V2/V1 જેટલો રેશિયો હોય છે આ. પછી તેમાં કમ્પ્રેસર પ્રેશર જે છે ને એ 7 થી 14 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું નીચું હોય છે કમ્પ્રેસર પ્રેશર. હવે કમ્પ્રેશન રેશિયો ઓછો છે એટલે એનું કમ્પ્રેશન પ્રેશરમાં ઓછું જ રહેવાનું ને. જ્યારે અહીંયા કમ્પ્રેશન રેશિયો વધારે છે એટલે એનું કમ્પ્રેશન પ્રેશર દેખો 28 થી 40 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઊંચું હોય છે. ઓકે,
ચલો આમાં શું છે, તેમાં સક્શન સ્ટ્રોક વખતે શુદ્ધ હવા અને પેટ્રોલનું મિશ્રણ સિલિન્ડરમાં દાખલ થાય છે. મુદ્દો આવી ગયો છે. આ મેં તમને પહેલા જ સમજાવી દીધું કે પેટ્રોલ એન્જિનમાં સક્શન દરમિયાન કોણ આવે છે, એર પ્લસ પેટ્રોલ, બરાબર, બંનેનું મિક્સર આવે છે. અચ્છા, આ મિશ્રણ જે છે એ કાર્બોરેટરની અંદર જાય છે. કાર્બોરેટર, તો કાર્બોરેટરની અંદરથી ફિલ્ટર થઈને, મીન્સ એની અંદર છે ને એનો એનું કમ્પોઝિશન એટલે પેટ્રોલ કેટલું જશે ને એર કેટલી જશે એ કાર્બોરેટરમાં સેટ થઈને અને પછી આગળ વધે છે. ઓકે, જ્યારે અહીંયા જે છે ને ડીઝલ એન્જિનમાં સક્શન સ્ટ્રોક વખતે શુદ્ધ હવા, ફક્ત શુદ્ધ હવા જ સિલિન્ડરમાં દાખલ થાય છે. તો અહીંયા પેટ્રોલ અને એર બંને તો, ડીઝલ અને એર બંને તો એન્ટર થતી નથી, એટલે કાર્બોરેટરની જરૂર પડતી નથી. તો એવો પણ પ્રશ્ન આવી શકે છે મિત્રો, બરાબર ને, કે ભાઈ ડીઝલ એન્જિનમાં કાર્બોરેટર હોય છે તો નથી હોતું, અને પેટ્રોલ એન્જિનમાં કાર્બોરેટર હોય છે તો યસ હોય છે. તો નીચેનામાંથી કયા પ્રકારના એન્જિનમાં કાર્બોરેટર હોય છે, તેમાં આવશે તમારું પેટ્રોલ એન્જિન. ઓકે, તેમાં સિલિન્ડર હેડમાં સ્પાર્ક પ્લગ ફિટ કરવામાં આવે છે. દેખો, આ મુદ્દો મેં તમને કહી દીધો છે કે સિલિન્ડર હેડ છે ઉપરની તરફ, એમાં શું ફિટ કરવામાં આવે છે, સ્પાર્ક પ્લગ, કારણ કે આપણે સ્પાર્કિંગ કરવાનું છે. જ્યારે એમાં સિલિન્ડર હેડમાં ફ્યુઅલ ઇન્જેક્ટર ફિટ કરવામાં આવે છે, કારણ કે અહીંયા તો આપણે ઇન્જેક્ટ કરવાનું છે ડીઝલને, બરાબર, તો આપણે સરળતાથી સમજી શકીએ છીએ. ઓકે, હવે જોઈએ આગળ. દેખો, પેટ્રોલ એન્જિન જે છે એમાં કાર્બોરેટર હોય છે, મેં પહેલાં જ કીધું તમને, કારણ કે કાર્બોરેટર જે છે ને કાર્બોરેટર એ એર અને ફ્યુઅલ એનો રેશિયો સેટ કરે છે, એટલા માટે કાર્બોરેટરની જરૂરત પડશે. પરંતુ એની અંદર ફ્યુઅલ પંપ હોતો નથી, કારણ કે એમને એમાંથી ફ્યુઅલને પંપ કરીને સિલિન્ડરમાં ઇન્જેક્ટ કરવાનું નથી. એમાં તો કોને કરવાનું છે, આપણે ફ્યુઅલને ઇન્જેક્ટ, યસ, ડીઝલ એન્જિનમાં કરવાનું છે. એટલે એમાં ફ્યુઅલ ઇન્જેક્શન પંપ હોય છે, એ કાર્બોરેટર હોતું નથી. તો સિમ્પલ સી વાત છે, જેની જરૂરત પડે એ હોવું જોઈએ. પેટ્રોલ એન્જિનમાં કાર્બોરેટર હોય છે, કારણ કે એર ફ્યુઅલ રેશિયો સેટ કરે છે. એર ફ્યુઅલ રેશિયો કેમ સેટ કરે છે, કારણ કે એમાં એર અને ફ્યુઅલ એટલે એર અને પેટ્રોલ એડ થાય છે ને પેટ્રોલ એન્જિનમાં, એટલા માટે, બરાબર. તો એમાં ફ્યુઅલ પંપની જરૂરત પડતી નથી. જ્યારે ડીઝલ એન્જિનની અંદર આપણે ઇન્જેક્ટર દ્વારા દબાણથી અને ફ્યુઅલને એન્ટર કરાવીએ છીએ, એટલે ત્યાં ફ્યુઅલ ઇન્જેક્ટર પંપની જરૂરત પડે છે આપણને. ઓકે, ચલો, પેટ્રોલ એન્જિનમાં તેમાં બળતણ તરીકે પેટ્રોલનો ઉપયોગ થાય છે, આ તો સમજાવવાની જરૂરત જ નથી, તેમાં ડીઝલનો ઉપયોગ થાય છે. તેમાં વપરાતું બળતણ પેટ્રોલ કિંમતમાં મોંઘું હોવાથી તેની રનિંગ કોસ્ટ વધુ છે. દેખો, પેટ્રોલ એન્જિનની રનિંગ કોસ્ટ કેવી હોય છે, વધારે છે, જ્યારે તેમાં બળતણનું ડીઝલ કિંમતમાં સસ્તું હોવાથી રનિંગ કોસ્ટ ઓછી છે. એકચ્યુઅલી અત્યારે તો જોવા જઈએ અત્યારના સિનારીઓ મુજબ તો બંનેની પ્રાઇસ ઇક્વિવેલન્ટ જેવી છે, બરાબર, એટલે આ પોઈન્ટ તો એટલો ઇમ્પોર્ટન્ટ આપણા માટે થતો નથી, અને આ પોઈન્ટ પણ નથી થતો. ઓકે, એન્જિન રનિંગ દરમિયાન વાઇબ્રેશન અને અવાજ ઓછો કરે છે, કયામાં, પેટ્રોલમાં. જ્યારે એન્જિન રનિંગ દરમિયાન વાઇબ્રેશન અને અવાજ વધુ કરે છે, એ કયામાં, ડીઝલમાં. તમે જોયા હશે ટ્રક છે, બસ છે, આ બધા મોટા મોટા જે વ્હીકલ્સ છે, કોમર્શિયલ વ્હીકલ્સ છે, આ બધા જે છે કેવા હોય છે, ડીઝલ હોય છે. આનો અવાજ વધારે આવતો હોય છે, તમને ખ્યાલ છે. તેના ઉપરથી તમને આ મુદ્દો યાદ રહી જશે. અને જે કાર જે છે આપણી, અને સ્પોર્ટ્સ કાર છે, આપણી લક્ઝરિયસ કાર છે, બધામાં એ દરેકની અંદર એ દરેકની અંદર આપણે પેટ્રોલનો યુઝ કરીએ છીએ, જે શું હોય છે, સ્મૂથ હોય છે, અવાજ ઓછું કરતી હોય છે, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. દેખો, તેનું વજન અને વાઇબ્રેશન ઓછું હોવાથી હળવી ચેસિસની જરૂરત પડે છે, બરાબર. હવે વજન ઓછું છે અને વાઇબ્રેશન પણ ઓછું છે, આગળના પોઈન્ટમાં જ જોયું, એટલા માટે એની જે ચેસિસ છે એ કેવી છે, હળવી ચેસિસની આપણને જરૂરત પડે છે. મિત્રો, હળવી ચેસિસ એટલે આપણી જે કાર જે છે એની અંદર ચેસિસ એટલી સ્ટ્રોંગ હોતી નથી, સિમ્પલ હળવી ચેસિસ હોય છે. હળવી એટલે એટલી બધી પણ નહીં, પરંતુ સિમ્પલ, જેટલી જોઈએ છે એટલી પૂરતી હોય છે. જ્યારે ડીઝલ એન્જિનની અંદર વાત કરીએ તો એનું વજન વધારે છે, વાઇબ્રેશન વધારે થાય છે, તો પછી મજબૂત ચેસિસની જરૂરત પડશે. તો તમે જેટલા કોમર્શિયલ વ્હીકલ્સ જોવો છો, હે ને, પિકઅપ ટ્રક છે કે પછી ટ્રક્સ છે, લોડિંગ ટ્રક છે, બસ છે,
એ બધા જે છે એની અંદર મજબૂત ચેસિસની આપણને જરૂરત પડે છે. ઓકે, હવે તેમાંથી એક્ઝોસ્ટ દરમિયાન CO કાર્બન મોનોક્સાઇડ પછી એ વધુ પ્રમાણમાં બહાર નીકળે છે. કોનામાં? પેટ્રોલમાં અને ડીઝલમાં. એમાં પણ એક્ઝોસ્ટ દરમિયાન CO કાર્બન મોનોક્સાઇડ વધારે પ્રમાણમાં બહાર નીકળે છે. પેટ્રોલ એન્જિનની વાત કરીએ, તેનો ઉપયોગ મોટાભાગે મોપેડ, સ્કૂટર, મોટરસાયકલ, કાર જેવા 2 વ્હીલર અને લાઇટ મોટર વ્હીકલમાં થાય છે. આ મુદ્દો તો આપણને ખ્યાલ જ છે, કારણ કે ઘણી વખત જોઈ લીધું. જ્યારે તેનો ઉપયોગ મોટે ભાગે ટ્રેક્ટર છે, જીપ છે, બસ છે, ટ્રક છે એવા મીડિયમ અને હેવી વ્હીકલ્સ. હેવી વ્હીકલ્સમાં શું આવશે? ટ્રક છે, બરાબર છે. પછી બહુ ઇન્ડસ્ટ્રીયલ ટ્રક્સ આવે છે, જે મોટા મોટા કમ્પોનન્ટને એકથી બીજી જગ્યાએ લઈ જવા માટે વપરાય છે. તો એની અંદર પણ ડીઝલ એન્જિન જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઠીક છે મિત્રો. તો આ હતો મિત્રો ઓવરઓલ આખો જ પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપણા પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનનો આખો તફાવત જે છે એને મેં ઇઝીલી અને સરળ રીતે તમારી સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે. ઠીક છે મિત્રો. તો આ જ રીતે બીજા વિડીયો જે છે એમાં આપણે મળતા રહીશું અને તૈયારી કરતા રહીશું. પરંતુ તમારું કામ એ છે કે તમને અમારા વિડીયો અગર ગમતા હોય તો ખાસ આપણી જે રામ એકેડમી જે ચેનલ છે, યુટ્યુબ ચેનલ, એને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરો. સાથે સાથે અમારી રામ એકેડમીની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં ખાસ તમે જોઈન થાઓ, જેથી કરીને તમને આવનારી અપડેટ્સ અને મટીરિયલ જે છે એ પણ પીડીએફના સ્વરૂપમાં આરામથી મળતા રહેશે. ઠીક છે મિત્રો. તો મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમે લોકો તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.